ભગવાન વિષ્ણુને નારાયણ અને હરિ કેમ કહેવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને ઘણા નામોથી બોલાવવામાં આવે છે, પરંતુ નારાયણ અને હરિ ભગવાન વિષ્ણુના સૌથી પ્રચલિત નામ છે. શાસ્ત્રો અનુસાર નીરનો અર્થ પાણી અને અયમનો અર્થ છે નિવાસ, એટલે કે જે પાણીમાં રહે છે. સૃષ્ટિની શરૂઆતથી જ નારાયણનું નિવાસસ્થાન પાણીમાં હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પગમાંથી ગંગા નદીનો જન્મ થયો હતો, જે વિષ્ણુદોદકી તરીકે ઓળખાતી હતી. આ નદીમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને પાણીની અંદર રહેલા ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર હરિ એટલે દુઃખ દૂર કરનાર. કહેવાય છે કે હરિ હરતી પાપની, એટલે કે હરિ ભગવાન આપણા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પાપોને દૂર કરે છે. તેથી જ ભગવાન વિષ્ણુને હરિ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ તેમના ભક્તો પર દરેક રૂપ અને રૂપમાં આશીર્વાદ વરસાવે છે. તેથી જ તેમને સંસારના પાલનહાર કહેવામાં આવે છે. મિત્રો, જાણકારી તમને ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ જરૂરથી લખી દેજો. ધન્યવાદ.